પટ્ટો જેમ સરહદની અંદર સરહદની બોર્ડર ઉપર સૈનિક કેવો હોય, સુઈ જાય ને નિરાતે સુઈ જાય, સાવધાન રહે. ક્યારે પણ કાંઈ યુદ્ધ થઈ જાય તો એ વખતે પોતે સજાગ હોય તો યુદ્ધને પોતે વિરામ કરી શકે અને સામનો કરી શકે. તેવી જ રીતે રાત્રિની અંદર મુનિ ભગવાન પોતે સંથારાની ઉપર ઉત્તર પટ્ટો પાથરે. એ કેવો હોય? સફેદ હોય. સફેદ વસ્ત્રો શા માટે? તો કે કોઈ પણ જીવજંતુ હોય તો એની ઉપર દેખી શકાય માટે રાત્રિના સમયની અંદર ઉત્તર પટ્ટો પાથરવો જોઈએ અને તેની ઉપર પછી પોતે રજોહરણથી પૂજી અને પોતે સાવધાન બની જાય. સૈનિક જેમ જીત મેળવે તેમ શીતના સંદેશરૂપ પટ ઉપર એટલે કે સફેદ રંગના પટ ઉપર જીવ દયાનું પાલન કરી અને પહેલું મહાવ્રતનું પાલન કરે. સુંદર રીતે સાધુ પ્રથમ મહાવ્રતનું પાલન કરનારા છે. આવો એ ઉત્તર પટ્ટો એની અંદર સતત સાવધાની હોય. એક સાધુ ભગવાન સંથારામાં સૂઈ ગયેલા છે. રાત્રિના સમયની અંદર મારાઓ રાજાઓ દ્વારા સાધુને મારવા માટે મારાઓ રાત્રિના સમયની અંદર આવ્યા છે. આચાર્ય ભગવાન ઘસ ઘસાટ સૂતા છે. હવે એ વખતે પડખું ફેરવવા જવું પેલા બાજુમાંથી જોઈ રહ્યા છે. એ મુનિ ભગવાન પડખું ફેરવે છે. હાથમાં લીધું રજોહરણ, ઉત્તર પટ્ટાની ઉપર રજોહરણને પૂંજે છે અને પછી પડખું ફેરવે છે. મચ્છર જો એમને પડખું ફેરવીએ અમારે તો કોઈક વખત અમારા પણ પ્રમાદથી એ મચ્છર દબાઈ જાય અને મચ્છર મરી જાય છે. માટે જીવ દયાનું રક્ષણ કરવા માટે પેલા મારાઓ વિચાર કરે છે આટલા નાના જીવની પણ રક્ષા કરે ને આપણે કેવા કહેવાય? આવા મહાત્માને આપણે મારવા માટે આવીએ? નથી કરવું આ કામ અને બધાય પાછા જતા રહે. આવા એ સાવધાની વાળું આ ઉત્તર પટ્ટો એની ઉપર સુનારા એવા સાધુ ભગવાન સતત સાવધાન રહે અને પ્રથમ મહાવ્રતનું પાલન કરે. પહેલું મહાવ્રત કયું? સાધુનું પહેલું મહાવ્રત ફટાફટ બોલો. જેને આવડે બોલો. સર્વથા પ્રાણાતિપાત વિરમાન વ્રત. સર્વથા પ્રાણાતિપાત વિરમાન વ્રત પહેલું વ્રત છે, તેનું પાલન કરે છે. આ ઉત્તર પટ્ટો છે એનો આપણે નિયમ આપીએ છીએ. દેવશી પ્રતિક્રમણ અને રાઈ પ્રતિક્રમણ બંને ખાલી સંખ્યાથી ગણવાના. દેવશી પ્રતિક્રમણ આટલા 12 મહિનામાં કરવાના અને રાઈ પ્રતિક્રમણ આટલા કરવાના. એક ભેગું દેવશી રાઈ ભેગું. ચલો કોઈને એવું રાત્રે નથી કરી શકતા. સવાર કરે તો એની ગણતરી ચાલશે. સવારની ગણતરી કશે ચાલશે. એ બે પ્રતિક્રમણ થઈ અને કેટલા કરવાના એક વર્ષની અંદર? પહેલા 365. આગળ બોલો. એક વર્ષ થઈ ગયું, હજી 365. દેશી રાઈ 2 બાકી છે. 365 એક જ થશે. રાઈ પ્રતિક્રમણ 365. હવે દેશી બાકી રહી ગયા. બોલો. દેશી રાઈ ભેગા. દેશી વાળા રાઈ પણ કરી શકે, રાઈ વાળા દેશી પ્રતિક્રમણ કરી શકે. આ પ્રતિક્રમણ કરવા દ્વારા કરીને આપણે જીવોની રક્ષા કરવાની છે. જીવોની રક્ષા કરવાની. આપણે કરેલા પાપોને આપણે મિથ્યા કરવાના છે. પ્રતિક્રમણ એટલે પાપના ભારથી પાછા હટવું. એને પ્રતિક્રમણ કહેવાય છે. એ આપણે પાપના ભારથી પાછા હટવું છે. એક દિવસના પાપો એ દિવસે ધોવાના, રાત્રિના પાપો રાત્રિમાં, 4 મહિનાના પાપો ચોમાસી, 15 દિવસના પાપો માટેનું પક્કી અને વર્ષના પાપોનું સંવત્સરી પ્રતિક્રમણ. આ 5 પ્રતિક્રમણ છે. બધા આવી જશે. બે દેવશી રાય લખ્યા પણ સંવત્સરી બધા કોઈ પણ પ્રતિક્રમણ કરો. એક બેનના 365 આવ્યા છે. બોલો. હવે આગળ કોઈને વધુ છે? આજની પુરાઈ તો કરી લઈએ, ઘરે બીજા થોડા તો સાહેબ આજની પુરાઈ તો બધા પ્રતિક્રમણ કરી લઈએ આપણે. રવાના નથી.
છે. ઘરે કરી શકાશે, ઉપાશ્રયમાં નહીં. એવું કાંઈ નથી કે ઉપાશ્રય કરવું અહીંયા જ કરવું એવું પણ નથી. ઘરે પ્રતિક્રમણ કરી શકો છો. 12 મહિનાની અંદર 365 આપણા રાઈ પ્રતિક્રમણ, 335 એ દેશી પ્રતિક્રમણ થાય. એ સિવાયના આપણા પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી 3, સંવત્સરી 1 અને પક્ષી પ્રતિક્રમણ 21. આ પ્રમાણે 365 પ્રતિક્રમણ છે. હવે 365 થી વધારે કોઈને બોલવા છે? ચાલો આજે સફાઈ છે. 365 એક વાર, બે વાર. ધીરુભાઈ ઉભા 365 ભાઈઓને લેવાયો પ્રતિક્રમણ. એટલે ઉભા થયા ધીરુભાઈ. બધા ભાઈઓ એમને મૂક દેશે નહીં ચાલે, એકા ચડાવો તો લેવો જ પડશે. 365 એક વાર, 365 બે વાર અને 365 3 વાર. કોઈક વખત તબિયતના કારણે ન થયું તો પણ 365 પછીથી પણ પૂરા કરી લેવાના. ચલો આવી જાઓ. देवोत्तरा स्वामी सदा जे